હેલો. બોલો. હા દીપિકાબેન બોલો. વિડીયો તમારા પેલામાં અવાજ નતો આવતો. એવું ને એવું કે નહીં વાતમાં તો એ ઝઘડો કરે તો કે પાણી ભરજો તું. પછી મેં મારા કાકાને ફોન કર્યો. મેં કીધું તે દિવસ મેં તમને કીધેલું ને કે લખાવટ કરો હવે તું એ થોડી જિંદગી રહેવાની. અને ખોટું બોલે ગોમ મારા તારા ભાઈડા ને મને કશું નહીં લાયેલું. મારા કાકા એમને મને કીધું કે તાર નાના લાયેલું ને તાર ન્યા કરવાનું નહીં. મારા ઘરમાં મારા છોકરાને કશું નહીં લાયેલું એને. અને મારા જમીન ભાગનો હિસ્સો પણ નહીં એવો હાલવા તૈયાર. શું નામ છે તમારા સસરાનું નામ શું છે? એ કિરણસિંહ છત્રસિંહ રાજ્ય કે તને આમ કરું એની જોડે જેવું લબડે ને એવું મેં કીધું તું ઉઈ જા મારી જોડે આવી. હા તમારા સસરા થાય એમ ને? મારા હાહરો અને 2-3 દિવસ પહેલી મારા હાહુ આવીને બોલી હતી તો કે પાણી ભરે એમ. મેં મારા કાકાને મેં ફોન કર્યો તો મેં કીધું પાણીની હોય ના પાડે એમ કે તું બહાર લોબો કરીને ભર અને પછી નાખીએ ને તો તું રહેવા દેજો એમનું એમ અને પછી હું આવું. હવે મારી વાત સાંભળો. જે પાણી ભરવાની વાત છે એટલે ઘરના વાપરવા માટેનું પાણી? હા મારે હું 2-3 દિવસે તો હું પાણી ભરું અને પીવાનું તો કઈથી જ ભર લઉં. એને મને ટીપડું તો મને કશું મને લઈ આવ્યું નહીં. એને અને ત્યાં બોર છે કે નળ છે? એના નામના બોર હતા કે તને કશું ના મળે કે કશું ના. આટલી બધી જગ્યા છે એને. એમને જાતે બનાવેલો છે બોર? ના સરકારી આવેલો એનો જાતનો થોડો એ બોર. સરકારી બોર બનેલો છે ત્યાં ગાડી તમને પાણી નથી ભરવા દેતા તમારા સાસુ ને સસરા? હા એટલે 2-3 દિવસ તો ભરેલું. હવે મારે કાલે પાણી ભરવાનું છે. તો અત્યારમાં ઝઘડો થયો તમારે? અત્યારમાં ને 2-3 દિવસ પહેલા મારા હાહુ આવીને બોલી. એટલે શું બોલે મને ડિટેલમાં બોલો. આ તમારી વાત જે છે ને એ રેકોર્ડિંગ થાય છે. જે થયું છે બધું ચોખ્ખું બોલો મને. એટલે મેં છે ને તુવેરે એ મારા મકાન આગળ હું એમ કહેલી કે તું તુવેર આવી અને મેં કીધું હું ભરાઈ ગયો એમ કે વેનવાનીઓ નહીં બીવારી. મેં કીધું બીવારી મળી જશે અને ઝઘડાનું મૂળ કરવાનું નહીં હોય. મેં કીધું અને તમારે ખાવી હોય તો વેની જાય ને પણ બીજા કોઈની વાત નહીં કરવાની. મેં એમ કીધું તો મેં ખોટું કીધું? એટલે તુવેરો તમારી છે? હા તુવેરો મેં રોપી પહેલા ને પછી મારા હાહરો આવીને રોપી ગયો તુવેરો. અચ્છા એટલે એક જ ખેતરમાં છે? ખેતર નહીં મારા મકાન આગળ મેં પેલી માટી નોખેલી એ મેં તમને બતાડી ને વિડીયો. હા તે એટલે બધાનું એવું કે અને પેલા તો કે તને કશું મળે ના એમ. એટલે એને જમીન વેચી જે જમીન તેની મેં પૈસાનો ભાગ નાખ્યો તો મને પૈસા નહીં હાલતો. એમ નહીં. હવે તમારા જે હસબન્ડ અત્યારે આ દુનિયામાં નથી ને તો 2019માં મરી ગયા. તમે મારી પાસે આવ્યા હતા મદદ માટે બરોબર? હા મદદમાં. તમારા બાળકો કેટલા? 3 મારા બાળકો. કેટલા વર્ષના? એક લગભગ 9મું વર્ષ ચાલે મોટી છોકરીનું ને પેલી કાનવીનું એમાં મને નહીં બધું ખબર. એમ નહીં. અને તમારા જે હસબન્ડ છે કેટલા ભાઈ હતા? 3 ભાઈ હતા. તો મારો અને બધા સમાજમાં મારી વાત હવે હું પૂછ્યું એટલું કરો પેલા. હું જે બોલું એ રીતે જવાબ. 3 ભાઈ હતા એમાંથી સૌથી મોટો કોણ? એ માર જેઠ ગણે તો જીજાજી ગણે તો પેલો માર બનેવી. અને બીજા? એ બીજા નંબરના એ એમાં જે થાય પણ મેં એમને ના કીધું. અને ત્રીજા નંબરના છે એ તમારા ઘરવાળા? હા 3જા નંબરના મારા ઘરવાળા. એ મરી ગયા. જમીનમાં ભાગ આપ્યો? આપ્યો. તે છતાં હું બધા જમીન મેલીને એવું કર્યું તો મારે થોડા ઘણા પૈસા ખૂટે તો હું મેળવાની કોશિશ કરું તો કે તારે નહીં મેળવાની. મારા સાસુ અને મારા સાસરા જ ના કહેવાય જાય બધું. તો મારે રહેવું કેવી રીતે? મારા છોકરા કેવી રીતે એવું કરો? જમીનમાં અત્યારે તમને જમીન વેચી આપી ખરી? હા છે ને અત્યારે થોડી બબે આમ થોડીક આમ ખવાય પૂરતું પણ એની મેં કશું થતું નહીં. મેં તો હુડી કરી દીધેલું અને બીજી બધી બાકીની જમીન તો સાસુ સસરા જોડે છે. અને બીજી કઈક જમીન તમે વેચી તો એવું કહો છો એ શું છે? એ તો 2,75,000 વેચી. એની મય તો બધાને 10 આલ્યા પણ જે મારા ભાગમાં અત્યારે મેં પૂરણ કરો ને તે મેં માગણી કરી તો મને નહીં આલ્યા. અને જાડમ વેચ્યો તો જાડમ બી આલ્યા 2 વખત પૈસા અને મને નહીં આલતી પૈસા. એટલે હિયારો 3 ભાઈઓના હિયારો જાડો તમારા સાસુ સસરા વેચે છે એમાંથી તમને ભાગ ના આપ્યો? ના તો એમ નહીં. આપ્યો નથી ને? હા આપ્યો તમને ભાગ નથી આપ્યો? નહીં આલ્યો રૂપિયો મને નહીં આલ્યો. અને જમીન જે છે એ જમીનમાં ભાગ આપ્યો?
જે વેચી એમાં જમીન મેં તો તૈયારી તો ઓરવા ક્ષેત્ર આલ્યો. ના બાબા નહીં, જે વેચી એમાં કહું છું કે તમે કહો છો 2,75,000 અરે રૂપિયો નહીં આલ્યો. એમાં તમને ભાગ આપ્યો? ના 10 આલ્યા પણ મને મારા ભાગના મારા ધણીના ભાગના મને પૈસા હજુ આલ્યા નથી એને. અત્યારે તમે 3 છોકરા લઈને પોતાનું જીવન અલગ જ તમે જીવો છો. 1250 રૂપિયા લઈને જ ને 1250 અને પેલું આ કઈક મહેનત કરવા જોઈએ બીજું તો શું કરે? 1250 એટલે આ વિધવા સહાય મળે. હા વિધવા સહાય મળે. એની ઉપર જ પોતાનું ગુજરાન ચલાવવાનું. હા મારા ઘરમાં લાઈટ હોય ગામ કયું તમારું ગામ? ગુંદી. ગુંદી ગામ. હા આપણે પંચમહાલમાં ને કયો તાલુકો કયો લાગે? ગોગંબા તાલુકો લાગ્યો ને 2-3 દિવસ થતા નહીં મારા સાસુ ને મારા સસરા જ ઝઘડો કરે એમ તારે પાણી નહીં ભરવાનું આવું મને કરે. પાણી સરકારી બોર છે તેમના તે સરકારી બોર નું પાણી ભરવા દેવાનું ના પાડે. હા તો મારે મારા છોકરાને પેલા મેં 16-17 દિવસે મેં પાણી ભર્યું હતું અને વિડીયો મેં 2 વાયરલ કર્યા હતા. હા એટલે તમે મારા ઘરે જ આવ્યા હતા પણ તમારો વિડીયો બનાવ્યો તો તમને ગોધરા ખાતે સખી વાસણ સેન્ટરમાં પણ મૂક્યા હતા ત્યારે આ લોકોએ બધું ચોખ્ખું કહ્યું હતું કે હવે કોઈ વિતાડે ના ફરી એનું એ તમને માનસિક ટોર્ચર આપવાનું ચાલુ કર્યું એવું છે. અને ફરી પંચ ભેગું કર્યું ને તો મેં મારા કાકા એમને એમ કીધું કે આપણે લખાવટ કરીએ એમ સ્ટેમ્પનો કાગળ લખીએ એમ. મારા બાપે મને ગાડીમાંથી ના ઉતરવા દીધી. મારા ભાઈને ફોન કર્યો કે તું ગાડીમાં ના ઉતરવા દઈશ ને અહીં લઈને આવે થોડું પર પંચ ભેગું કરવાનું હતું અને મારી નોખવાની ધમકી મારા આવું ને મારા હારા તો રાતે મારા ઘેર આવે એવું થોડું ચાલે. ગામના તારા બધા બાયડા તો મારા છોકરાને કશું નહીં હાલતો. રૂપિયો કેટલા હાલે? છોકરાને તો 5 કે 10 રૂપિયા હાલે બરોબર. એટલા છોકરો તો ખુશ થઈ જાય. મારા છોકરાને 1000-2000 તો આડા નહીં બીમાર થઈ જાય ને તો મારા છોકરા નહીં એવું. એવી કઈ રીતે વાતચીત કરી શકે કે ગામના બધા તારા બાયડા છે એવું જ કે પેલા મારા ગામમાં પેલું નતું બધું થયું અને મેં બધી વાતચીત કરેલી તમને એટલે. અને કોઈ તમારી મદદ કરે મતલબ કોઈ તમારી મદદ કરે એ વ્યક્તિનાથી જોવાય નહીં એટલે પછી એનો તમને બદનામ કરવાનું ને ખોટા મતલબ તરીકે કોઈ બી વ્યક્તિ તમારા ગામના કોઈ બી વ્યક્તિ તમને વિધવા જોઈને તમારા નાના બાળકો જોઈને તમને નાની મોટી મદદ કરે તો એ પેલા લોકો અહીં જોવાય ના. તમે મને આ રીતે વાતચીત કરી. અને મારા ઘરમાં વચ્ચે તો ઝઘડો થયો ને તો 2 મહિના તો મારા ઘરમાં લાઈટ નહીં તો એટલી તો સાસુ સસરાને એવું હોય કે કોઈને બોલાવીને લાઈટ કરાય. લાઈટ નહીં કરે. અત્યારે મકાનમાં લાઈટ છે? ના મેં તો ડાયરેક્ટ ભરું છું ઘરમાં. હવે અંધારા ઘરમાં કેવી રીતે પડી રહેવાનું? તો એનો શું ઈરાદો? પેલા મારા ઘરવાળા મતલબમાં પીતેલા તો પીવે ને એટલે મારા સસરાનો તો ઝઘડો જ મારે ને એટોડે મારતો પેલી ઈટ લઈને તે હોય. કોણ મારતો હતો? એ મારા હારા મારે. બીજું કોણ મારે? તમારા ઘરવાળાને? અત્યારે એવી પોઝિશન મારી છે કે ઓને મારી નાખીએ ધમકાઈને કાઢી મૂકીએ પણ મેં એટલી જીગર જાલું કે જેદાર મરવાનું તો એનું છે પણ મારા છોકરાનો હિસ્સો હું નહીં જાદો. કાલ ઉઠીને મારી છોકરીઓ મોટીઓ થાય ને મારી છોકરીઓને આવો પ્રશ્ન કરે તો મારું શું થાય? તો હવે એ લોકો તમને હેરાન કરે છે ઘરમાંથી કાઢી મૂકવા માંગે છે એનું કારણ શું છે? તમને શું લાગે છે કયા કારણથી આવું કરે છે? અરે નાહી જાય એમ. જેનો મારો હાથ ભાગી ગયો ને મારા છોકરો નતો ને હાથ ભાગી ગયો તારનો જ એને ખાવું હતું તો મને પહેરાવાનો નતો બરોબર. અચ્છા એટલે મતલબ એ તમને કહેવાય છે કે કાઢી મૂકવા જે કરે છે હિસ્સા માટે જમીન નાલવી પડે પ્રોપર્ટી ના કરવી પડે એના માટે માગે તો મેં એને કીધેલું કે તાર કાઢી મેળવી હતી તો તારે પહેલેથી ઓને પહેરાવાનો નતો બરોબર. અરે તુવેર તો જિંદગી રહેવાની નહીં. આટલો જ મહિનો તુવેર રહેવાની. તમારા સસરાનું નામ શું કીધું? કિરણસિંહ છત્રસિંહ. કિરણસિંહ છત્રસિંહ કયા? ચૌહાણ. અને સાસુ? સાસુ તો સોનીબેન. અને ઘડીકમાં આવે ને ઘડીકમાં જાય પાછા. એમનો તમારા જે સસરા છે એમનો નંબર છે? મારા સસરાનો નંબર નહીં મારી જોડે. મારે એમને વાતચીત કરવી હોય તો કઈ રીતે વાતચીત કરો? હવે એમનો હું નંબર કોન્ટ્રાક્ટ કરીને પણ હવે તો હું તો નંબર નહીં રાખતી એમનો એ લોકોનો. એવું છે? અને ગમે તે આપણે દુકાન મળે ગમે તે કે તું પૈસા વાપરી ખાઈ ગઈ તારા ભાગના તો મને મારા છોકરાના પૈસાનો ને બધાનો મને હિસાબ કિતાબ હતા કે તે કોઈ ના લીધું. કોઈ હવે ગમે તે ધંધો કરે તો મારી ઉપર કરે.
અને પેલા માણસને ના કહેવાય જાય, સીધું મને કહેવા આવે, તો એવું થોડું ચાલે. નહીં તો હવે મારે તમારા સસરા જોડે વાતચીત કરવી હોય તો કઈ રીતે વાતચીત કરવું? અમારા ભાષામાં એમને સમજાવવા હોય તો ફોન નંબર વગર તો વાતચીત થાય નહીં. હાલો, હા, મારા ફાધર નો નંબર છે ને, એ વિક્રમનો નંબર, વિક્રમને પેલા ફોન કર દો. એમનો નંબર મારી પાસે ના હોય ને. નહીં નંબર? તમારા ફાધર નો નહીં, તમારે અત્યારે ઝઘડો તમારા સસરાએ કર્યો ને, તો એમનો નંબર ગમે ત્યાંથી શોધીને મને આપો. હેલો. હા, કિરણસિંહ બોલો? ઓવે. કિરણસિંહ બોલો છો? ઓવે. ગુંદી ગામથી. કિરણસિંહ, સંજયભાઈ સોઢા બોલું છું. હે? સંજયભાઈ સોઢા બોલું છું. હેલો. હું બોલો છો? ભાઈ સંજયભાઈ સોઢા બોલું છું. કઈથી? ખેડાથી. ખેડાથી? ખેડાથી સંજયભાઈ સોઢા બોલું છું, સમાજ કાર્યકર્તા. અત્યારે મારે કઈથી તમારે લાગી ગયું? એટલે મેં જ કર્યું છે તમને. હા. હવે પેલા દીપિકાબેન ને તમારે શું છે, મતલબ કઈ પ્રોબ્લેમ છે? કશું નહીં, મારે પેલું જે પેલી તું કેમ થોડી હા હા. તમે તો તારે વેડી ખાવી હોય તો તારે ખાવાની, તું કોઈ લોકોને ઉહેડી નથી આલે, એમ મારું કેવું હતું. તો કે તારે ખાવી હોય તો તું લીધા છે, મેં તો વેણવાની હાલવાની છે એમ, પછી મારી કઈ ઉઠી પડી. તુવેરો એટલે જે એટલે ખેતી ખેતરમાં વાવી હતી એમ ને? ઓવે. એટલે એમને વાવી હતી કે તમે? તમે વાવી હતી? પેલી મોટી ફાફડા તુવેર ખરી ને શાક ખાવાની. હા હા. એ હતી. એવું છે. હવે તુવેરો કાપી નાખી તમે? હો, મેં તો મારી તુવેરો જોડે કાપી લીધી, ઝઘડો થાય એના હક કરીને એમ કરીને. હા. અને પાણીનું કઈક છે એ શું છે? પાણી તો રોજ પીવે છે. હે? રોજ પાણી લીધા ને, રોજ આલ્યા પાણી. રોજ પેલા કે સરકારી બોર છે ને એમાં કઈક મોટર ઉતારેલી તમે, એવું છે? હોવે. બોર સરકારી છે. હા. અને એમાં મોટર તમે ઉતારી છે. હોવે. એવું છે. એટલે પાણી કે ભરવા દેતા નથી એવું કહેતા હતા બેન. ના પાણી કાયમ પાણી લીધે ને. તો કે પાણી ભરવા દેતા નથી. અત્યારે કે પાણી ભરવા જતા બધું વખોડીને બધા વાયર ના તે ચાલુ કરવાનું બધું છૂટું પાડીને મૂકી દીધું છે. અમે તો ખેતરમાં રહીએ છીએ, પણ પાણી ભરવાનું થાય તો પાણી હવે ચાલુ કરીએ છીએ અને ટીપણી પણ બધા પીએ છીએ. અને પછી બધું છૂટું પાડી દીધું છે એવું છે? એ સારું કઈ ખબર નથી, હજુ અમે તો ખેતરે પડી રહીએ. હા. એટલે અત્યારે એમનો મારામાં ફોન આવ્યો હતો. હા. એટલે મને કે આવી રીતે કાલે પણ ઝઘડો કર્યો ને કઈ ગાળો આપતા હતા ને એવું બધું કહેતા હતા. સાચી વાત છે? હા, કાલે તો જોકે ગાળો તો નથી દીધી, પણ આમ ખાલી અકળાયેલો તો ખરો કે કેવું પડેલું થોડુંક કે તું તુવેરો તારે ખાવી હતી તું વેણ પડું, તું બધાને શું કદવાન કરે એવી તુવેરો કોઈને હલાય એમ કીધેલું. એટલે તુવેરો બધાના મતલબ એમને ખાવા માટે આપે છે એમ? હા, એટલે ખાવા માટે તારે ખાવા એટલી લઈ લીધો, પણ તું લોકોને નથી દેવા કરે એમ કીધેલું મેં. પછી એ તુવેરો તમે કાપી નાખી? હા, તો મારી તુવેરો કાપી નાખું, પછી ઝઘડા થાય રોજ નામ કરીને. એમને પણ તમે તુવેરો કાપી નાખી, હવે લોકો પેલું કોકના મોઢે જતી હતી ને અહીંયા કાપી નાખી, એટલે નુકસાન તો તમારે થયું ને? આ નુકસાન મારે થયું, પણ આવું પણ ઝઘડા આપણે કાપી નાખી, એના કરતા કોઈ ખાય તો સારું ઉપરથી. શું ફેર પડે? પણ પેલી બિયારણ હતી મેં થોડે તો કેવો બધા નથી 20-25 છોડ્યા હતા. વધારે નતું. હવે એમનો ફોન આવ્યો હતો, કદાચ તમે મને ઓળખો ના ઓળખો, હું આવેલો છું તમારા ગુંદી ગામમાં. અને વચ્ચે પણ 1-2 વખતે અમારી મદદ માટે આવ્યા હતા, પેલું વિડીયો ને બધું બનાવ્યું હતું ને બેનનું. એ ભાઈ હું બોલું છું. હવે મને કે પાણી ને એવું બધું ભરવા દેતા નથી. અને પાણીનું જે પેલું પેલા હવે પાણી ભરવા જઈએ એટલે કે મારા સાસુને કચકચ કરીને બોલે છે, હેરાન કરે છે, બરોબર? અને અત્યારે પાણી ભરવા ગઈ તો બધું છૂટું પાડી દીધેલું છે. મોટર ચાલુ કરવાનું હતું એ બધું છૂટું પાડી દીધું છે. તો પછી એમને પાણી વાપરવા માટે મતલબ એ થાય એવું કરીએ પણ વ્યવસ્થિત. હા, તો એ તો રોજ પણ ભરી આવીએ, એટલે ખાલી
એ બોલવાનું એને એવું છે, બાકી પાણી તો કાયમ ભરી આવીએ છીએ. ના ના, આજની વાત છે, આજની અત્યારની વાત છે. એમને મને કાલે ફોન કર્યો હતો, એટલે કાલે પછી હું કામમાં હતો, મેં તમને કાલે ફોન કર્યો નહીં. પછી અત્યારમાં એમનો પાછો ફોન આવ્યો. કાલે તમારો ઝઘડો થયો તરત જ એમને મને ફોન કર્યો હતો. એટલે અમારે તો શું છે, અમે સમાજ કાર્ય કરતા છીએ, સમજો. ગમે તે રીતે આવી રીતે કોઈ મતલબ ઘરના નાના મોટા ઝઘડા હોય ત્યાં સુધી આપણે શું છે કે પ્રેમથી પતી જાય તો સારું છે. તો પછી આપણે કંઈક આગળ ના કરવું પડે. ને અમે શું છે કે આપણો જે પેલો બોર્ડ છે, બરોબર, એ સરકારી બોર્ડ છે ને. સરકારી બોર્ડ ઉપર કોઈ માલિકી અધિકાર હોતો નથી, બરોબર. એમાં કોઈ માલિકી અધિકાર હોતો નથી. એમાં કોઈને ના કહેવાનો અધિકાર નથી કે અહીંયાથી પાણી નહીં ભરવું. અને તમે એ હેડપંપ સરકારી હતો, એ હેડપંપ કાઢીને કદાચ તમે તમારી પોતાની મોટર એની અંદર નાખી હોય તો કોઈ બી સરકારી બોરની અંદર પ્રાઇવેટ મોટર નાખી અને પછી બીજાના પાણી પીવા ના દે, એ પણ એ કાયદા વિરુદ્ધ છે. કેમ કે આપણે તમે તમારી મોટર નાખી હોય તો પંચાયતની કોઈ પરમિશન તો નહીં લીધી હોય ને તમે, કે ભાઈ હું મારી પોતાની મોટર નાખું છું, એવી કઈ લીધેલી છે પરમિશન? પરમિશન તો ના લેવાય. હે? ના લેવાય ને. ના ના, સરકારી બોર હોય ને એમાં આપણે માલિકી આપણે પોતાની મોટર નાખતા હોય તો આપણે પંચાયત જોડે પરમિશન લેવી પડે કે ભાઈ આ સરકારી હડપંપ છે ને, હડપંપ ખોલીને હું મારી પોતાની મોટર નાખું છું તો આપણે પરમિશન લેવી જોઈએ. તો આપણે લીધેલી છે? ના, નથી લીધી. નથી લીધી તો પછી આપણે એવી રીતે અમુક પોતાની મોટર આપણે વગર પરમિશને નાખીએ તો એ આપણા કાયદામાં ભરાઈએ. ખબર છે તમને? હવે હે? હા, ખબર. હા, તો એ બધા એવું કે ભાઈ તારે જો જવું હોય ત્યારે કોર્ટના જે પણ કોર્ટમાં જવું હોય, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જવું હોય તું જઈ શકે. આવું કઈ બોલ્યા તમે? એ બોલી, મેં નથી બોલ્યો. હે? એ બોલી પણ મેં નથી બોલ્યો એવું. હા, એ કે અમારે કે મતલબ હું એ કરું છું વચ્ચે કે એમને મતલબ કે જમીન વેચી હતી કંઈક 2,75,000, એમાંથી પણ કોઈ ભાગ આપ્યો નથી અમને મારા ઘરવાળાનો. એ તો ભાગ નથી આવ્યો પણ મારે પેલું આગળનું દેવું હતું ને બધું, એ દેવું ધોર્યું મેં. કેટલું દેવું હતું? લગભગ 1.5-2 લાખ જેટલું હતું. 1.5 લાખ રૂપિયા? હા. અને દેવું શામાં થઈ હતું? હે? કઈ બાબતમાં દેવું થઈ હતું તમારે? આ ટ્રેનનો પેલો સાધન લાવ્યો. હે? કંઈક સાધન લાવીએ, ગાડી વાળી, એવા ત્યાં દેવું થાય. એમને એટલે ગાડી તમે લાવ્યા કે એમના ઘરવાળા લાવ્યા હતા? ગાડી મારી વાળેલી. ગાડી તમે લાવ્યા હતા? હા. અને આપણે જે દેવું સમજો કે આપણા કામ એ અલગ રહે છે, બરોબર. એમના ઘરવાળા અને છોકરા લઈને અલગ રહેતા હતા. અત્યારે એમના ઘરવાળા એ તમારો છોકરો થાય ને નાનો. હવે એ અલગ રહેતા હોય ને પછી આપણે ગાડી લાવ્યા હોય ને જે દેવું થયું હોય તો આપણા ભાગમાંથી ભરવું પડે ને. એમનો તો એમનો ભાગ આપવો પડે ને આપણે. હા, તે પણ એવું થયું. સાંભળો, અહીંયા મેં તમને કહ્યું ભલે ગાડી મેં અહીંયા આલી, ગાડી પછી એને આલી દીધી અને એક છોરાના સાથે સગડું આલી દીધું અને એક છોરાને કડકું જમીન આલી દીધી. મેં ત્યાં અમે હરખું ભાગ કરી આલ્યો મેં. હમણાં અત્યારે જમીન આપેલી છે તમે? એક જણાને આલી છે, એક જણાને સગડું છે, એક જણાને ગાડી આલી. ના 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 ના, આ દીપિકા બેન છે એમને તમે જમીનમાં ભાગ આપેલો છે? જમીનનો ભાગ હોવે. એવું છે, અત્યારે બાપા માટે આપેલું છે? હા. જમીન તેને મેં ભાગ પાડી આલ્યા. અને વચ્ચે કઈક હિયારો ઝાડવાની વાતચીત કરતા હતા. હિયારો ઝાડા પાડે એમાં પણ ભાગ નથી આપ્યો. એમાં ચમનું છે? હિયારો ઝાડો તો જતો જીયાણો હતો 15. હા. કેટલાનો આપ્યા હતા? એ લગભગ 10-15 હજાર નથી હોય છે બધો થઈને. આ બોરો છે, ઓળા છે, એવું તેવું છે બધું. ના ના, આમાં તો જો આપણે જે હોય એમને એમનો ભાગ હોય. હું તો તમને જો મારા તમે કોઈ પર્સનલ દુશ્મન નથી, સમજો. કઈ આ તો એ અમારા કોઈ પર્સનલ દુશ્મન નથી. એ અમારી મદદ માટે ફોન કરે એટલે અમારે તમને વાતચીત કરવી અમારી નૈતિક જવાબદારી બને છે. આપણે તો હું તમને એટલું કહીશ કે આપણા 3 છોકરા હતા. હવે એ છોકરા દુનિયામાં નથી, એના મતે જીવે છે. તો આપણે એને મદદ ના કરી શકીએ, આપણે એનો ભાગ ના આપી શકીએ તો વાંધો નહીં, પણ આપણે એ જીવે છે એને તો આપણે હકઈ જીવવા દઈએ. આ તો એ છોરો છે તો મેં કીધું છોરો મારી જવાબદારી મેં દલાવીશ એમ કરીને મેં એને કીધું છે. પણ એ જોતો કરીને ખોટા એમ છે ને એટલે મારે કેવું પડે છે. કોઈ હજુ કોઈ કોર્ટ કચેરી કશું કર્યું નથી. હજુ કોર્ટ કચેરી કશું કર્યું નથી. પણ મને એ અમારી જોડે આવ્યા હતા
પહેલા પણ 2 વખત આથી 6-7 મહિના પહેલા 10 મહિના પહેલા પણ 2 વખત અમારી મદદ માટે આવેલા છે. એમના આપણે 5-6 દિવસ વન સ્ટોપ સેન્ટરમાં પણ મૂક્યા હતા. બરોબર. ત્યાંથી આપણે હું તમને એટલું કહેવા માંગુ છું કે આપણે શું છે કે અમે કોર્ટ કચેરીમાં ભરાઈએ તો પૈસો એનોય બગડે ને તમારોય બગડે, સમજો. પૈસો એમનોય બગડશે, પૈસો તમારોય બગડશે. પૈસા તમે કોર્ટ કચેરી લડીએ એટલે બંને બાજુ વકીલો પૈસા ધરાય કે નહીં? તમે વકીલ ઉભો કરો છો તો એ પૈસા ધરાશે ને આવા વકીલ ઉભા કરે છે તો આ પૈસા ધરાશે. અમે મુદતો પડશે. દર મુદતે તમારે મહિનામાં 4 મુદતો પડે છે. દર મુદતે 1500-2000 રૂપિયા એમનાય બગડશે, 1500-2000 તમારાય બગડશે. આપણે હેલો, એના અમારે કોઈ બીજું કોઈ એનો ઝઘડો નહીં. અમારે પણ ખોટે માર્ગે ચડે છે ને એટલે અમારે કેવું પડશે. હવે ખોટે માર્ગે એમાં મને એમને એવું કીધું કે એમને કાલે એવું કહેતા હતા કે ગામના બધા તારા ધણી છે, બરોબર? એ તમે એવો શબ્દ વાપર્યો તો કેવો કે ભાઈ ગામમાં જે છે બધા તારા ભાઈડા છે એવું? એ તો સાહેબ મને એવું એમની જોડે બોલતે મને શરમ આવે એટલે મારાથી એવો સવાલ ચડાતો નથી. હું કાઢું નહીં. આજ લગી અમે એને પોણી આલીએ છીએ, પેલું આલીએ. કોઈક દમ શાકભાજી માટે શાકભાજી થોડો કે આલી દાદા શાકભાજી લેવાનું છે, લઈ આલો ને. એક શાકભાજી લઈ આવીએ, કંઈક એના પડતે ગાળા પડતે કંઈક દોણા આલીએ, એવું કેવું આલીને હજુ એને તાળી પાડી મૂકીએ છીએ. ઝઘડા નહીં કરે એનો પેલો ફોન એમ કરીને એને તાળું પાડી મૂકીએ છીએ. પણ એ તો છતાં કોઈને ગોઠતી નહીં. એમ નહીં, એવો ખોટા રસ્તે છે એવું તમારું જેવું કહેવું છે કે ખોટા રસ્તે છે, તો એવો કોઈ આપણા જોડે પ્રૂફ પુરાવો છે કે ભાઈ ખોટા વેલિડ પુરાવો એવો કોઈ આપણા જોડે એવું કોઈ સાક્ષી છે કે ભાઈ આપણે ખોટા રસ્તે છે કે આપણે જાતે જ વિચારી લઈએ છીએ? પણ તમારે કહેવાય એવું નથી એમ. ના, કહેવાય એવું નહીં. અમે કેવું છે એમને મને તરીકે જો એ અમારી મદદ માટે 2 વખત આવી ચૂક્યા હોય, સમજો. અમારા જો અમે વિડીયો બનાવીને એના વિડીયો ફેસબુકમાં યુટ્યુબ પર વચ્ચે વાયરલ થયા હતા, તો કદાચ વિડીયો બનાવવાથી તમારું નામ ખરાબ થતું હોય. કેમ કે અમે સમાજ કાર્યકર્તાઓ છીએ, અમારે તો બેયનું સાંભળવું પડે. તમે તમારી જે પણ વાત છે તમે અમારા આગળ રજૂ કરી શકો છો. તમે જ્યાં સુધી હકીકત ના કહો તો હજી અમને ક્યાંથી ખબર પડવાની, એમ કહો. બરાબર છે. વાતને સમજ. હા, તમારી આવ્યા છે કોણ કોણ આવેલા છે તમને ખબર છે? ના, અમારા ત્યાં આવ્યા ને ત્યારે પહેલી વખત એકલા જ આવ્યા હતા. બીજી વખત આવ્યા ત્યારે એમના જોડે છોકરો હતો 3, અને છોકરા સાથે જ આવ્યા હતા. અમે ત્યાંથી પછી અમારા મહિપતસિંહના આશ્રમે લઈને ગયા હતા. એમને ત્યાં ગાડી એવા કે મારે ત્યાં રહેવું નથી, સમજો. પછી મહિપતસિંહના આશ્રમ અમે ગયા. પછી અહીં પેલા છોકરાના એડમિશનનું થોડા ટાઈમ બાકી પડતા હતા એટલે આપણે 2 છોકરાનું એડમિશન આપણે તમારા ગોધરાના જે બાળ વિકાસ અધિકારી એ મારા ઓળખીતા છે, આપણે એમનો કોન્ટેક્ટ કરી 2 છોકરાનું એમનું જે છે આપણે ત્યાં ગાડી એડમિશન અપાયું હતું. આ બેનને આપણે અઠવાડિયા માટે વન સ્ટોપ સેન્ટરમાં મળ્યા હતા. હવે આ એક વિધવા બેન છે, બરોબર. હું તમને એટલું કહું છું, તમે એક સમજદાર છો, તમે 3 બાળકોના પિતા છો, અને ઉંમર તમારી આઈ થિંક 50-55 તો હશે. કેટલી ઉંમર છે? એટલી જ છે. 50-55 ઉંમરે આપણે દુનિયા એ લોકો કરતાં તમે વધારે જોઈ છે, પણ અમુક વસ્તુ નથી પેલું કે આપણા સારું કોકને સુધારવા જઈએ તો આપણે એના દુશ્મન બની જઈએ. અને બીજું કે આપણે અતિશય કોકને સુધારવા એ પછી એના મતે જીવે છે અને એનો જે હિસ્સો આવે છે આપણે આપી દેવાનો. એના મતે જે જીવે છે એના રીતે જીવવા દેવાનું. કેમ કે એમને મને એવું કીધું કે કાલે મારા સસરાએ મને એવું કહે છે કે ગામમાં તારા બધા ભાઈડા છે. જો આપણે પુરાવા વગર આ વસ્તુ કહીએ ને તો પણ ખોટી છે. સાચી વાત છે. પુરાવા વગર તમારી જોડે પુરાવા છે તમારી જોડે, કેમ કે અત્યારે કોર્ટ કચેરીમાં હવે અમારી જોડે આવે, બરોબર. હવે અમે તરીકે કેસ દાખલ કરીએ વકીલ દ્વારા, અને કોર્ટમાં એવું બયાન લખશે આ બેન કે ભાઈ મારા જે પેલા મારા જે છે સસરા એવું કહે છે કે ભાઈ મારા તમારા જે ભાઈડા મતલબ આખા ગામના બધા તારા ભાઈડા છે, આવું એવું કહે છે, બરોબર. તો આવી રીતે તો આખું ગામ તમારા વિરોધમાં પડી જશે કે તમે એક વ્યક્તિને લઈને આખા ગામમાં અમે લઈ ના શકો. બીજું કે આપણા જોડે કોઈ પુરાવા નહીં, કોર્ટમાં તમે એ સાબિત નહીં કરી શકો. કેમ કે આ ગાડી કોર્ટ આપણું બોલેલું ચાલતું,
નથી. આ ગાડી સબૂત વગર કંઈ માન્ય રખાતું નથી. આપણા જોડે એવો કોઈ પુરાવો નથી, એવું કોઈ સબૂત નથી. તો એ જગ્યાએ ગુનેગાર તમે સાબિત થશો ને પછી સજા તમને થશે. તો તમારી જોડે એવા કોઈ પુરાવા હોય તો અમને કહો કે એ કંઈક આડા રસ્તે છે. અમારે જેવા એવા પુરાવા નહીં. અમારે તો કોઈ એની અંદર કોઈ મતલબ નતો, કોઈ ઝઘડો નતો, કશું નહીં. એને સુખ શાંતિથી રહેશે ને ખાય છે અને એને ઘર બંધાવે છે. એ ઘર બંધે અને પણ ત્યાં પછી શું કરવાનું, મેં કીધું કાગળ લાવીને ઘર ઉપર, આખા ઘર પર ઢોકી દીધું મેં. એટલે પોણી પટ એની સુખેથી રે એમ કરીને કાગળ ઢોક્યો મેં ઉપર. તો પછી થતો ગાવા બોલે રાજ્ય રાજ્ય એમ કરી આલ્યું, રાજ્ય તેમ કરી આલ્યું એમ કરીને ખોટી ખોટી ગાળો બોલે. પણ તોય છતાં અમે સહન કરીને બોલતા જ નહીં કશું. ના એવું નહીં કહેતો કાકા, મારી વાત સાંભળો. આપણે જે તમે તમારી જગ્યાએ જે કરો છો એ બરોબર છે. હું તો ના નથી કહેતો કે તમે એમને જે પણ લાગણી હોય, લાગણીથી આપણે એક બાપ તરીકે આપણે એમના સસરા થઈએ, પણ સસરા એક બાપ તરીકે કહેવાય. તો આપણે તો લાગણી હોય જ, પણ આપણે જે એમને શબ્દ મારીએ છીએ કે ભાઈ ગામમાં તારા આડા સંબંધ છે, એના કોઈ પુરાવા આપણા જોડે ખરા? નહીં, એ તો ખોટી વાત છે. એવા સવાલ કાઢું નહીં મેં. એવા કોઈ સંબંધ છે ખરા એમના? એમના એવા કોઈ સંબંધ છે ખરા કોઈના જોડે? કોને? આ દીપિકાબેન ના કોઈ છોકરા જોડે આડા સંબંધ છે, એવું કોઈ પુરાવા છે આપણા જોડે? ના, મારી જોડે નથી, પણ એ હંગાત ફરતા એટલી ખબર છે. ના, હંગાત ફરતા હતા એટલે અમે એવું થયું કે મને એમને વાતચીત કરી, બરોબર. એમને મને નામ સાથે જાહેર કર્યું હતું. મારા નામ સાથે જાહેર કર્યું. એમને મારાથી છુપાવ્યું નથી. એમને મને એવું કીધું કે મારા જે ઘરવાળા હતા, બરોબર, અને એ ભાઈ છે, મતલબ આમ ભાઈબંધ જેવા હતા, સમજો. પછી મારા ઘરવાળા જ્યારે ઓફ થઈ ગયા પછી મારા નાના નાના 3 બાળકો હતા. અમારા મતલબ કહેવાય ને કે છોકરું બીમાર થાય તો પણ અમારે દવાખાને લઈ જવું હોય ને તો 2 થી 2.5 કિલોમીટર પેલી તમારે કંઈક ચોકડી પડે છે ને ગુંદી ગામથી, કઈ ચોકડી? હા, એ વાટા ચોકડી કે ને ત્યાં ગાડી કે અમારે કોઈ રિક્ષા બિક્ષા ના મળે તો હું એમના બાઇક પર જાઉં, બાળકને લઈને જાઉં. યા તો પૈસાથી નાની મોટી એ મને મદદ કરે ને, અમારે પૈસાની નાની મોટી મદદ કરે. એટલે એવી રીતે અમારે પણ બીજા કોઈ આડા સંબંધ નતા. પણ આ મારા સાસુ સસરા એવું કહે છે કે ભાઈ તારા આડા સંબંધ છે. તો આપણે શું છે, જો હવે સાચું ખોટું ભગવાન જાણે. સાચું ખોટું ભગવાન જાણે. તમે કદાચ તમારી જગ્યાએ સાચા હોય, એમના જગ્યાએ સાચા હોય, પણ કહેવાનો મતલબ એમ છે કે સારું આપણા પુરાવા વગર તો આપણે કોઈના ઉપર દોષ ના નાખી શકીએ કે ભાઈ તું આ કરું જ છું. હકીકત શું હોય તો કદાચ ભગવાન જાણે. જેમ કે ઘણા બધા સમાજ કાર્ય કરતા હોય છે. આજે અમારી વાતચીત કરીએ, અમે પણ કોઈક વિધવા બેનને જોઈએ છીએ યા તો કોઈ લાચાર વ્યક્તિને જોઈએ છે તો અમને પણ દિલમાં દુઃખ થાય છે કે યાર આપણે અમને કંઈક મદદ કરીએ. કદાચ આપણે એમને એવી રીતે મદદ કરતા હોય અને પછી કોઈક આપણને એવા ખોટું મતલબ વિચારે કે ભાઈ આના આવા સંબંધ હશે તો પણ બની શકે કે જે પણ વ્યક્તિએ એમની મદદ કરેલી એ આવી કંઈક સારી લાગણીથી મદદ કરતો હોય. બને ને એવું? એવું બની શકે ને કે સારી લાગણીથી મદદ કરતો હોય તો દુખિયારી જોઈને તો આપણે તો વધારે કંઈ નહીં, મતલબ હું તો તમને એટલું જ કહીશ કે આપણે કંઈ વધારે લોબુ નથી કરવું. અમારે નથી કરવું. પછી તમારે કરવું હોય તો આપણે પછી તૈયાર છીએ. બાકી અમને એવું આવડતું નથી ને ફરિયાદ કરવાની કે પછી આમ કરવાનું તેમ કરવાનું. એ તો મને આવડતું નથી. એને આવડતું હોય તો પછી મેં ફરિયાદ નહીં ચાલુ રાખું. ફરિયાદ નહીં, ફરિયાદમાં શું હોય, આમાં શું હોય ફરિયાદમાં જો એમની જે રીતે વાતચીત છે ને, અત્યારે હું તમને કહું, અત્યારે કાયદા જે છે, પહેલા નંબર તો એક લેડીઝોના કાયદા છે. બીજા નંબરમાં એમનું જે હકનું છે, આપણો આ છોકરો આ દુનિયામાં નથી, એમનું જે હકનું છે, બરોબર. જેમ કે તમે જે વાતચીત કરી 2.75 લાખમાં જમીન વેચી, એમાં 1.5 લાખ રૂપિયા તમે દેવું પૂરું કર્યું, બરોબર. તો ઉપરના જે પૈસા બધે અમે તમારા હરખે 3 ભાઈઓને જે ભાગ આલવા પડે એ તો આપણે કાયદેસર આલવા જ પડે. પણ એમાં એમને કેવું એમ કે 10,000 આપ્યા હતા બધાને, એમાં મને તો આપ્યા જ નથી. એ છોરાને આલવા કીધેલા છે, એને નથી આલવાના. છોરા માટે મારે આલવાના છે એમને. કેટલા મૂકી રાખ્યા છે તમે છોકરા માટે? છોરા માટે તો હમણાં તો નથી મૂકી રાખ્યા, કારણ કે જમીન હોત વસોડી ને. જમીન વસોડી પાછી બીજી. એ વખતની ગયડા વખતની મેકેલી હતી ને એ જમીન વસોડી.
એમ નહીં, પણ છોકરાને અત્યારે શું, હજુ છોકરા નાના છે, તમારી ઉંમર 75-20 વર્ષ છે, ભગવાન ના કરે આપણને કંઈક સારું ખોટું આપણા સાથે થાય છે, બરોબર? હા. તો કદાચ પાછળ જતા એ છોકરાને પૈસો મળે ના મળે ને, એ તો એની મમ્મી છે. હવે એ છોકરાનો હક યા તો એને ચમકે આમાં શું હોય, પતિના ભાગ ઉપર પહેલા એના મમ્મીનો હક લાગે. છોકરાનો તો લાગે જ, પણ પહેલા મમ્મીનોય લાગે. એમના પતિ આ દુનિયામાં ના હોય તો એમના પતિનો ભાગ એમના મમ્મીને આપણે આલી દેવો જોઈએ. તો પણ આપણે નથી આલવો, તો પછી જે છોકરો છે એના આપણે ફિક્સ કરાવી દો, એના નામ ઉપર FD કરાવી દો બેંકમાં, કે જ્યારે છોકરાના ખાતામાં પૈસા મારે નાખી દેવા, પછી એની મમ્મી વાપરે તો એને જે વાપરે. ના છોકરાના આપણે એ રીતે તમારે નાખી દેવાના પૈસા કે ભાઈ છોકરાને એને લાંબા સમય માટે FD કરાવી દેવાની. તરીકે છોકરાની ઉંમર અત્યારે સમજો કે 6 વર્ષ યા તો 7 વર્ષ છે, બરોબર? તો એ 10-15 વર્ષ માટે કરાવી દો, કે છોકરો ત્યાં સુધી એના પોતાના 18 વર્ષ થઈ જાય યા તો 19 વર્ષ થાય, 20 વર્ષ થાય ત્યાં સુધી FD નો સમય જ પૂરો ના થઈ રહે. હવે તમે લાખ રૂપિયા અત્યારે નાખો છો, 10 વર્ષ માટે મૂકો છો, તો છોકરાના પૈસા તો વધતા જ જવાના છે ને. વધતા જ છે ને. તો એમાં તો વચ્ચે ત્યારે મમ્મી નહીં ઉપાડી શકે કે છોકરો નહીં ઉપાડી શકે. મારે એમ કેવું છે, મારે છોરાના ખાતામાં નાખી દેવાના છે, એટલે પછી પડી રહેશે મહિનામાં. છોરાના ખાતામાં નાખી દેવાના એટલે પડી રહેશે. અને બીજું કે આપણે કાયમ ઝઘડા, આમાં કેવું છે કે આપણે જો તમે એક ચૌહાણ છો, હું સોઢા છું, બરાબર. આપણે ક્યાંક ને ક્યાંક બધા રાજપૂતો ક્ષત્રિયોના વંશજ છીએ, સમજો હે ને? બરાબર. અને આપણા ચૌહાણ, સોઢા, રાઠોડ, પરમાર ઘણી બધી એવી અટકો છે કે આપણા ક્ષત્રિયની અંદર આપણી દીકરી હોય યા તો આપણી છોકરાની વહુ હોય, આપણે એઝ અ ક્ષત્રિય તરીકે આપણી બેન દીકરીને અશબ્દ બોલીએ ને, આપણા સંસ્કારમાં ના આવે. એ આપણા સંસ્કારમાં ના આવે, સમજો છો ને તમે? તો એ આપણી એ બેન દીકરી હોય કે જે હોય એ એની ખરાબ લાઈન હોય તો ના હોય તો એ હારી હે ખોટી હે બધી પછીની મેટર છે. પણ આપણો ધર્મ નિભાવીને આપણા મોઢેથી આપણા શબ્દ ના બોલવું જોઈએ. પણ એના બોલવાના શબ્દ તો ઘણા ખરાબ. ના, અમે કેવું છે એ મેં તમને વાતચીત ના કરી કે સંસ્કાર ઉપર જાય ને. આપણે બીજાના સંસ્કાર માટે આપણા સંસ્કાર કેમ બગાડવા પડે? આજે હું છું, આજે મને એટલી ખબર પડે કે આપણે બે ફોનમાં વાતચીત કરીએ છીએ, બરોબર? હું તમને પ્રેમથી વાત કરું છું તો તમે મને પ્રેમથી વાત કરવાના. હું તમને ફોનમાં ધમકી આપું છું યા તો ગાળો બોલું છું, તમે પણ ગાળો બોલવાના, બરોબર? તો આપણે હવે કદાચ મારા પોતાના સંસ્કાર એવા હોત તો હું તમને પ્રેમથી વાત ના કરત, ફોન ઉપાડતા ગાળથી બોલીને વાત કરત, તો તમે ગાળો તો બોલવાના જ હતા. યા તો પછી તમે ગાળ બોલો છો ને હું ગાળ નથી બોલતો, હું તમને તમે કરો છો અને તમે મને તું તારી કરો છો, તો તમારા જે સંસ્કારથી હોય તમે બોલવાના, પણ મારે તો મારા સંસ્કાર જાળવી રાખવા પડે ને. બરાબર છે. હે? હા, તો એવું હોય તો હું રૂબરૂ આવું ત્યાં ગાડી, આપણે બેસીને જે પણ છે બધું ક્લિયર કરીએ આપણે, બરોબર? એમને એમની રીતે જીવવા દો, અને એમને જે પાણીનું છે, બરોબર, એ કંઈક છૂટું પાડી દીધેલું છે અત્યારે, એ કંઈક તમે કરી આલો. અને પાણી માટે અત્યારે મતલબ મને એવું કહેતા હતા કે બાપુ તમે મને થોડી મદદ કરો બોર બનાવવા માટે, બરોબર? અત્યારે બોર બનાવવા માટે તમે થોડી મદદ કરો, અને કંઈક 20,000 રૂપિયા જેવું. એટલે મેં કીધું કે ભાઈ અત્યારે બોર ખાલી 20,000માં ના બને, તમે બોર બનાવો, હું તમને 20,000 આપી પણ દઉં, બરોબર? પણ તમે પછી બોર બનાવશો, 20,000માં બોર ના બને, એમાં પછી જમીનમાં હોલ પાડવો પડે, પાઇપો નાખવી પડે, કોકરા ભરવા પડે, મોટર નાખવી પડે, એટલે મિનિમમ 50-60,000 રૂપિયા તમારે પીવા માટેનો બોર બને, બરોબર? તો બીજો તમે એને અમે શું કીધું, તું તારું મકાન તું બાંધે અને તને મેં સરકારી બોર છે ને લાઈન તને મૂકી આલું સ્પેશિયલ તારા માટે, એમ તો કીધું એને મેં. અને અત્યારે મેં એમને એવું કીધું કે તમને પાણી ના ભરવા દેતા હોય તમે અત્યારે પંચાયતમાં જાઓ. અત્યારે પણ મારે એમને વાતચીત થઈ, એટલે મેં એમને એવું કીધું કે તમને પાણી ના ભરવા દેતા હોય તો તમે અત્યારે જાઓ પંચાયતમાં, અને ત્યાં ગાડી તમે જઈને તલાટી સાથે મને વાતચીત કરાવો, તમારા જે પણ ગામના સરપંચ સાહેબ હોય એમના સાથે વાતચીત કરાવો, બરોબર? જો તમારા સસરા છે તો એમને સરકારી હેન્ડપંપની અંદર પોતાની મોટર ઉતારી હોય અને તમને પાણી ના ભરવા દેતા હોય તો આપણે કઢાવી નાખીએ છીએ મોટર,
અને જે હતો એને એ રીતે પંપ બેહાડી દઈએ છીએ, બરોબર. હા. આપણે બીજો રસ્તો એ જ થાય ને આપણા કાં તો એ તમારી માલિકી મોટર તમે કાઢી લો ને હતો એને એ રીતે પંપ નાખી દો, પણ આપણે એ બધું નથી કરવું. એમાં કદાચ એમને નુકસાન થાય ને તમને નુકસાન થાય. એના કરતાં જે છે એમને પાણીનું કરી આલો ખાલી. પાણીનું પણ સાહેબ કાયમ પાણી એને આલીએ છીએ, એકદમ નહીં, કાયમ પાણી આલીએ. એ પણ જરૂરિયાત વસ્તુ છે ને, પાણીની તો કાયમ જરૂરત પડવાની જ છે ને. પડવાની છે. હા, પાણી એ જરૂરિયાત વસ્તુ છે, એ જીવનનો એક હિસ્સો છે. એ તો કાયમ પાણી આપીએ નહીં, આપણે આપવું જ પડે પાણી. અને એ પાછું સરકારી બોર્ડનું છે, એમાં આપણે રોકી ના શકીએ. એ સરકારી બોર્ડને પણ કોઈથી નહીં રોકાય. હા, અને મોટા મોટા પીપળા છે ને, પીપળા જ ભરી દઈએ એટલે એને આજે ભરીએ એટલે કાલે પછી બીજા જણ એને ચાલે પીવાનું પાણી પાછું અલગ ભરી લેવી, વાપરવાનું પેલું પીપળાનું પાણી. અત્યારે વધો ને, અત્યારે તમે ખેતરમાં રહેતા હોય તો ઘરે જાઓ, મારા વાતનો મોન રાખી અને એમને થોડું કંઈક પાણીનું હોય એટલું અત્યારે ભરી આલો અને થોડા દિવસમાં હું તમારો નંબર એડ કરી દઉં છું. આપણે કોઈ ઝઘડો કરવા માટે કોઈના સાથે ભેગું થવાનું નહીં. આપણે પ્રેમથી આ જે પણ મુદ્દો છે એ પ્રેમથી પતાવી દઈએ. રૂબરૂ મુલાકાત કરીએ, હું પણ ત્યાં આવું છું, આપણે સામાસામી બેસી જઈએ. એ કદાચ અમને જૂઠું બોલતા હોય, બરોબર, યા તો તમે જૂઠું બોલતા હોય, આપણે ફોન ઉપર ખબર ના પડે, સામાસામી બેસીએ અને આગળ આપણે લાઈવ વિડીયોમાં જ બધી ચર્ચા કરીશું. એટલે કોનો વાંક છે આપણને ખબર પડી જશે, બરોબર ને? હા, તો અત્યારે વાંધો ને, હું તમને સમય તો મતલબ આ અઠવાડિયા 10 દિવસની અંદર સમય લઈને હું ફોન કરું ને, આપણે બેસીને બધું આનું સોર્ટ આઉટ કરી નાખીએ અને એમને એમની હાલ ઉપર એ જીવે છે એ રીતે જીવવા દો આપણે, સમજો. એ તો જીવ જ છે, પણ આ તો ખાલી જોતો કરે એને ઝઘડા કરે પેલું શાકભાજી તુવેરાનું આ બધું જાગ્યું પાછું, બીજું પાણી પૈસા એમને તુવેરાનું તો મત કેવું છે ખબર છે? આપણે પહેલાં તો એમ કે આપણે એક ગામડા લેવલના વ્યક્તિ છીએ. બીજું કે અમે આપણો ક્ષત્રિય ધર્મ છે ને, આપણા ક્ષત્રિય ધર્મ અમારા બાજુ અમારા ખેતરમાં જ્યારે અમે મતલબ મરચાંની ખેતી કરતા, ત્યાં તો અમારે ખેતીવાડી નાનું મોટું પહેલાં બહુ થતું હતું, અત્યારે નહીં થતું. તો પહેલાં શું હોય, આપણે વેચીએ ના ને એટલું તો ગામની પબ્લિક જ ખાતી, સમજો. કેમ કે આપણો તો ધર્મ છે યાર, કે શાકભાજી જેવું છે, કોઈના મોઢે જાય તો એને લઈ જવા દો. કદાચ એને આપણે કાપી નાખીએ, તમે કાલે તુવેરો કાપી નાખી, પહેલાં પબ્લિક ખાતું હતું અને તમે કાપી નાખી, હવે તમને નહીં મળવાની ને પબ્લિકને નહીં મળવાની. તો આ તો આપણે કહેવાય ને ગોળું કોમ કરી કહેવાય ને. પણ આ તો 20-25 છોડ્યા હતા, વધારે નતા, એટલા અમે તો પોતાના ઘરનું થી એટલું હતું, પણ આ તો બધાને ઓઠા ઓઠે જઈને તોડી આલે. મારે કેવું હતું કે તું આપણી હું તોડીને ખાઈ, તારે ખાવી હોય તોડીને ખા, પણ બીજો ધરો કરે. મારું એટલું કેવું કે તારે ખાવી તું ખા, એમ કરી મને ઉઠી થોડી. બાકી એને માર જોડે નહીં કરી કે ગાવા નહીં બોલે કશું નહીં. એ પછી અહીંયા ચાલુ કરી દે ગાવા નહીં ગળે કઈ. ના, એટલે બેન કાલે પેલું શું કે અમે કેવું છે કે ઘણી જગ્યાએ મતલબ આપણે તો હજુ તમારી સાથે વાતચીત કરવાથી હું તમને ના કહી શકું કે તમારો હક છે, યા તો એમને ના કહી શકું કે એમનો હક છે. કેમ કે ઘણી જગ્યાએ વહુવાનો હક હોય છે ને ઘણી જગ્યાએ સાસુ સસરાનો હક હોય છે. પણ આપણે તો જે છે એ હકીકત જોઈએ. એટલે હું કહ્યું ને, આપણે રૂબરૂ મળીએ છીએ ને, એમના જે પેલા કાકા છે ને, એમના કાકાને મારે કાલે વાતચીત થઈ, એટલે આપણે બેહીને ખાલી એનું સોર્ટ આઉટ વગર કોઈ ઝઘડો કરવાથી નહીં. અમે તો તમારા ઘરે હું ચા પાણી કરીશ, સમજો. બરાબર, સાચી વાત. બરોબર છે. આપણે શાંતિથી પતાવીને અમુક વસ્તુ શું છે, આપણે ઝઘડાથી એનું સોલ્યુશન નહીં આવે, એને પ્રેમથી સમજાઈ જવાનું. નથી સમજે તો પછી આપણે બીજો રસ્તો એ જ આપણે એને એની હાર ઉપર છોડી દેવાનું આવે. રહી વાત એમના ઘરવાળાના હિસ્સાના પૈસા જે છે, બરોબર, એ આપણે બેહીને વાતચીત એનો હિસ્સો આવે છે, એનો જે ભાગ આવે છે એમના છોકરાનો, એ તમે અત્યારે તમારી જોડે સગવડ ના હોય તો આપણે એના માટે તમે આપણે ટાઈમ લઈ લઈશું કે આટલા ટાઈમે, યા તો 2 મહિના 5 મહિના વરસ, બરોબર, મને કોઈ ઉતાવળ નથી. આપણે એવું એક ટાઈમ નક્કી કરીશું ને તમારે પૈસાની સગવડ પડે એટલે આપણે એમના જે છોકરા છે એના નામે આપણે ફિક્સ કરી દઈશું. એટલે કાલ ઉઠીને શું છે કે તમે આ દુનિયામાં હોય ના હોય એ ના હોય, પણ છોકરાને એનો હક મળવો જોઈએ, બરોબર ને? તો વાંધો નહીં, મળીને ચર્ચા કરીએ, આપણે મળીએ, બરોબર? મળીએ પછી. હા, મારે અત્યારે તમારા સસરા જોડે વાતચીત થઈ છે. એ શું કહેતો? એમના જોડે અડધો કલાક મારે વાતચીત થઈ. એમાં એમને મને બધું કીધું, મને કે તુવેરો કે તમે કાપી નાખી, કેમ કાપવી પડી? તો કે તુવેરો કે અમે 15-20 છોડવા મેં રોપેલા હતા, તમે કહો છો કે મેં રોપ્યા, એ કહે છે કે મેં રોપ્યા, બરોબર.
પણ કે બધાને તુવેરો વેની બીજા બધાને કે આલે છે કે એવું કહેતા હતા. હા મેં તો કોઈને મેં નહીં આલી. મેં મારા ભાઈ એમને મેં ફોન કર્યો હતો કે હાલ તું પાણી મેં કીધું ના ભરેશ ને અમે આવીએ એમ. માર માને જ લાવી, મારા બાપા ના લાવીશ મેં કીધું. ના એ પાણીની જે તમારી મેટર છે ને એ પણ મેં એમને કીધું કે તમે સરકારી બોર છે કે તમારો હતા કે હળ પંપ તો મોટર અમે ઉતારી છે બરોબર, અને એમાં સરકારી બોર છે તો એમાં કોઈનો લાગે નહીં. તમારે એમને જે પણ છૂટું પાડ્યું છે એમને મેં કીધું કે તમે અત્યારે કરી આલો, અને અઠવાડિયા યા તો 10 દિવસની અંદર, અઠવાડિયા 10 દિવસ સુધી હું ટાઈમ લઈ અને એમને મેં કીધું કે આપણે રૂબરૂ મુલાકાત કરવી છે બરોબર. તમારી જે જમીનની મેટર છે, તમારો જે જમીનનો ભાગ છે બરોબર, 2,75,000, એટલે એમને એવું કીધું કે મારે દેવું આપવાનું હતું. મેં 1.5 લાખ રૂપિયા દેવું આલ્યું તો કઈ ઉપર બીજી જે પૈસા વધ્યા એ તમે કોણ આલ્યા? બરાબર. આપણે એ રીતે ચર્ચા કરી એટલે એમને મને એવું કીધું કે એ જે પૈસા છે એ મારે એમના છોકરાને આલવાના છે, મતલબ તમારા બાળકોને બરોબર. ના મારી વાત સાંભળો પહેલા. એમને મને એવું કીધું કે બાળકોના પૈસા જે છે એ હું એને તાકે ત્યાં સુધી કદાચ તમે આ દુનિયામાં ના રહો પછી કોણ આલશે? કાં તો એ ના રહે કાં તો તમે ના રહો બરોબર. એના કરતાં બીજો રસ્તો એ થાય, આપણે રૂબરૂ મળીએ છીએ, એક આડી વાતચીત થઈ જાય, એમનો જે પણ હિસ્સો ને જે પણ ભાગ આવે છે એ તમારો છોકરો આલવો હોય અત્યારથી છોકરાના નામે ફિક્સ કરી દો કે એની મમ્મી ના વાપરી શકે, એ રીતે આપણે મૂકી દઈએ બરોબર. ચોપડીએ છે હું આલું બધું છે બરોબર. છોકરા ફિક્સ કરાવી દો, એફડી કરાવી દો કે ભાઈ જે આ છોકરાના આટલા ના છોકરાના આટલા, એના પપ્પાનો જે હિસ્સો છે એટલે એ રીતે એવા માની ગયા છે. એટલે તમારો જે પણ ભાગ છે એ અઠવાડિયા 10 દિવસની અંદર મેં એમને કીધું અઠવાડિયા 10 દિવસમાં હું તમારા ત્યાં આવું છું. તમારા કાકા જે છે એમને પણ બોલાવીશું. અને એમને તે કેટલા બધા અમને મેં કર્યો ફોન, મારા રિચાર્જ નહીં પણ મેં પેલું કનેક્ટ કરીને કર્યો છે ફોન. ના વાંધો નહીં બરોબર. હું અત્યારે એમને બોલાવશો નહીં, અત્યારે કોઈ જાતના તમે ઝઘડા કરશો નહીં. 10 દિવસ તમે મને આપો, 10 દિવસમાં હું રૂબરૂ આવું છું તમારા ત્યાં ગાડી ગુંદી ગામમાં. પાવાગઢથી આગળ આવ્યું ને? પાવાગઢ થી આ બાજુ આવ્યું. અને પાણી તો મારે નહીં, હું હાલમાં બે રહી. મેં મારા ભાઈને કીધું કે તું આવી છે અને હું મારા વાયરથી જો હું લોબુ કરે કે હું વાત. હા તો અત્યારે આવતા હોય, નજીક હોય ને આવતા હોય તો પાણી ભરી લો તમે. એ તો નજીક એમને મને એવું કીધું કે પાણી કે અમે પીપળો ભરી મૂકીએ છીએ ત્યાં ગાડી, ચાલુ કરીને પીપળા ભરી મેલીએ છીએ, અને કે પીવાનું પાણી હોય એ ગાયું થોડું થોડું ચાલુ કરીએ. પણ અત્યારે હું ખેતરમાં છું. એ તો જુઠ્ઠું બોલે, તદ્દન જુઠ્ઠું બોલે. પીપળો હોય વેચેલા, આ પીપળું તો હું મારા પૈસાને લાવી. પીપળામાંથી પાણી મારતી નહીં લેવાતું કે લીંબુ મારતી નહીં, થોડા તો જોપરું નહીં એવું. ના એમ નહીં, હું તમને શું કહું, મારી વાત સાંભળો. આપણે કોઈ પીપળા નહીં, અમે ત્યાં ગાડી આવીએ ને એટલે તમારે ત્યાંથી બોર કેટલો દૂર છે? થોડોક કેમ દૂર છે? નજીક જ છે બોર. નજીક એટલે 50 ફૂટ 100 ફૂટ 200 ફૂટ કેટલો દૂર છે? લગભગ 100 ફૂટ ખરા થાય. અહીંથી 100 ફૂટ ની અંદર થતો હશે, મને ના એટલું બધું. હા તો વાંધો નહીં, જે પણ થતું હોય આપણે ત્યાં ગાડી આવીને જોઈ લઈશું. તમારે જે ત્યાં ગાડી બોર છે ત્યાંથી તમારા ઘર સુધી લાઈન નાખી દઈશું બરોબર. આપણે તમારે ત્યાં ગાડી એ લોકોના ઘરે પાણી ભરવા જવાની જરૂર નથી, એમના મોં જોવાની જરૂર નથી. તમને ત્યાં ગાડી પાણી ઉચકવા જાવ તમને થતું હોય તો એનાથી આપણે લાઈન નાખી દઈશું. યા તો એક પેલી 100 મીટરની પાઇપ આવે છે એ 1500-2000 ની જે પણ આવે એ લાવી દઈશું. અને ત્યાં બોરેથી ડાયરેક્ટ તમે ચાલુ કરો, પાણી તમારા ઘર સુધી આવે ને એ રીતની વ્યવસ્થા કરી દઈશું. મેં એમને કીધું તમે કાં તો પાણી ભરવા દો કાં તો પંચાયતની બોરમાંથી મોટર નીકળી જશે. એટલે એ રીતે એમને મેં ચર્ચા કરી. એમને તમારો કોઈ એ તો પણ મને 10 દિવસ આપો. મેં એમને 10 દિવસ કીધું છે. 10 દિવસની અંદર હું આવું છું. મારી વાત સાંભળો બેન, 10 દિવસની અંદર હું આવું છું. એટલે હું 10 દિવસની અંદર આવું, ભલે આખો દિવસ મારે તો રોકાવાનું થશે, હું રોકાઈ જઈશ બરોબર. મને કોઈ એ નથી, પણ આખો દિવસ જશે તો પણ તમારા જે પણ પ્રોબ્લેમ હોય, જમીનના પ્રોબ્લેમ હોય, તમને જે જમીનો વેચી એના પ્રોબ્લેમ હોય, ઝાડવાનો જે ભાગ નથી આપ્યો, બીજા બધા જમીન મેં અને મારે ઘરમાં થોડી ઘણી ખૂટે તે પણ ના કહેવા જાય તેવું થોડું ચાલે. એના છોકરા કોઈ તો નોકરી નહીં કરતા તો હું મારા છોકરાની જમીન થોડા ઘણા મેલું તો વસોડી શકું ને? કેમ એમ નહીં? ના વાંધો નહીં. હું તમને શું કહું છું, તમારા જે પણ પ્રોબ્લેમ છે
બરાબર. હિયારા ઝાડાના પ્રોબ્લેમ હોય, તમારે જમીન વેચી એમાં ભાગ ના મળ્યો હોય, એ જમીનમાં તેમને કીધું કે હું છોકરાને મૂકી આપીશ, બરોબર, અને તમારા ભાગના પૈસા તમારા છોકરાના ખાતામાં મુકાવવાની જવાબદારી મારી. બરાબર. અને ઘરનો બી પ્રશ્ન નિકાલ એ લાવી તમારે જે તમારે મતલબ 2,75,000 માં જમીન મૂકી હતી, એમાં કાયદેસર 3 ભાઈઓના ભાગ ને એના પપ્પાનો ભાગ 4 પાડો 4 એવું કહેવાનું. હા, 4 ભાગ પડશે, બરોબર. હવે 4 ભાગમાં જે ચોથો ભાગ તમારા જે 60,000 રૂપિયા જેવું 70,000 રૂપિયા જેવું આવે છે, બરોબર, એ તમારા બાળકોના ખાતામાં મુકાઈ દઈશું. 1,60,000 તો મંદિર વાળી જમીન. ના, તમારે જે પણ જમીન હોય, જેટલી પણ ટોટલમાં તમારે 1,60,000 માં પેલી વેચી, 2,75,000 માં પેલી વેચી, તમે જે રીતે કહો છો, જેટલી પણ જમીન વેચાઈ હોય એ બધી જ જમીનનો હિસાબ તમારા ભાગમાં જે પણ 1,00,000 1,50,000 આવતા હોય એ તમારા બાળકોના ખાતામાં મેલાઈ જશે. એ મારી જવાબદારી. બરાબર. એ મારી જવાબદારી. તમારા મકાનનું જે પણ લાગ ભાગ છે એ પણ મારે જોઈએ ને. એ પણ થઈ જશે. તમારા જે પાણીની સમસ્યા છે એ પણ થઈ જશે ને જે જમીનની સમસ્યા એ પણ થઈ જશે ને જે વારે ઘડીએ તમારા ઝઘડા થાય છે ને એ પણ એમાંથી કોઈ ના રહે. એનો પૂરે 100% પ્રયત્ન અમે કરીશું તમને ન્યાય અપાવવાનો. પણ એના માટે ખાલી 10 દિવસ મને આપો. 10 દિવસની અંદર મારા વાત થઈ ગઈ છે તમારા સસરા જોડે. 10 દિવસમાં રૂબરૂ ને આપણે ત્યાં આગળ કોઈ ઝઘડા કરવાના નથી. કોઈને પ્રેમથી જ પતાવવાનું છે. નહીં કરતી બાપુ, કોઈ પણ જોડે હું ઝઘડા નહીં કરતી. ના, આપણે પ્રેમથી જ પતાવવાનું છે, બરોબર. એટલે અત્યારે તમે થોડા દિવસ ચલવી લો. અત્યારે હું કામમાં છું અને મતલબ 10 દિવસની અંદર હું ગમે ત્યારે તમને ને એમને ફોન કરી અને હું આવું છું ત્યાં ગાડી, બરોબર. એટલે આપણે તમારું જે પણ છે બધું બેસીને શાંતિથી જ પતાવવાનું છે, બરોબર. ઓકે, ચલો.